એક તરફ જ્યાં વેક્સિનેશનને લઈને સારા સમાચાર સામે આવ્યા, બીજી તરફ કોરોનાએ બદલેલું રૂપ દુનિયા માટે ચિંતાનું કારણ. કેમ કે કોરોનાનો નવો સ્ટ્રેન બ્રિટનમાં જોવા મળ્યો. તમામ સતર્કતાની વચ્ચે પણ બ્રિટનથી દેશ અને ગુજરાતમાં આવેલા લોકો ચિંતાનું કારણ બન્યા. ડિસેમ્બરના બીજા અઠવાડિયા બાદ આવેલા યાત્રીઓનું એરપોર્ટ પર ટેસ્ટ કરાયું, જે પૈકી અમદાવાદમાં પણ કેટલાક યાત્રિકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આ પૈકીના અમદાવાદમાં આવેલા 4 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ. એટલું જ નહીં, રાજકોટમાં પણ બ્રિટનથી આવેલા એક યુવકનું કોરોના સંક્રમણ થયું, સાથે જ તેમના પરિવારનું સંક્રમિત થવું નવી આફત સર્જી શકે. રાજકોટના યુવક અને તેના પરિવારજનોમાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકાને પગલે તેમના સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે પૂના મોકલાયા. હમણાં જે રીતે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ વાત કરી, યુકેમાંથી જે નવી મ્યુટેટેડ સ્ટ્રેન છે એની ચકાસણી કરવા માટે જે પેસેન્જર્સ અમદાવાદમાં ઉતર્યા હતા એ બધાને આપણે એની સ્ક્રીનિંગ પણ કરી હતી અને જેટલા લોકોને સિમ્પટમ્સ હતા એમના સેમ્પલ્સ પણ કાઢ્યા હતા. એનઆઈવી પુણે જે આના માટે સક્ષમ સંસ્થા છે ભારત સરકારથી માન્ય, એ લેબોરેટરીમાં મોકલ્યા પણ હતા અને આપણને સમાચાર મળ્યા છે કે 4 એવા કેસીસ છે કે જેમાં યુકેના સ્ટ્રેન પોઝિટિવ 8 સ્ટ્રેન આપણને મળ્યા છે અને આ બધામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે આના જે પ્રોટોકોલ્સ છે મુજબ આ લોકોને એસવીપીમાં કોવિડ હોસ્પિટલની અંદર જ પણ એમાં પણ સવિશેષ આપણે આઇસોલેશનમાં જ પહેલેથી રાખ્યા છે, કેમ કે આપણે એની તૈયારી રાખવી પડે, પૂર્વ તૈયારી, કદાચ પોઝિટિવ આવે તો પણ આપણે રેડી રહેવાના. એ સિવાય 15 જેટલા સેમ્પલ્સ હજી પેન્ડિંગ છે એનઆઈવીમાંથી આવવાના, પણ એ પણ ટૂંક સમયમાં, કેમ કે ત્યાં એમની જે કેપેસિટી છે આ ચેક કરવાની, જેનોમ મેપિંગ કરતાં 5 થી 6 દિવસ લાગે. પણ એ બધા કેસીસ જેમાં લક્ષણ હતા અને જેમાં પોઝિટિવ આવ્યું છે ટેસ્ટિંગમાં, એટલે કોવિડ પોઝિટિવ છે, એ બધાને આપણે આ જ પ્રોટોકોલ મુજબ, સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ મુજબ એસવીપી હોસ્પિટલ પર રાખ્યા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.